જય સિયારામ। વર્ષ 2026ના રાશિ ભવિષ્યફળની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। વિશેષ કરીને દરેક રાશિમાં ગોચરના ગ્રહોની જે શુભ અને અશુભ ફળ જે છે એ આપણે ભોગવવું પડે છે। દરેક રાશિના જાતક મિત્રો પોતાની રાશિનું ફળકથન શ્રવણ કરી અને આનંદિત થાય છે। અંતે આપેલા ઉપાયને કરીને પણ જીવનને ઉન્નત બનાવે છે। આવો વધારે વિલંબ ન કરતા હવે આપણે વાત કરીશું કુંભ રાશિની। કુંભ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ગ શ શ શ। કુંભ રાશિના જાતક મિત્રો હું પ્રારંભે જ એક સ્પષ્ટતા કરવા માંગુ છું। એ સ્પષ્ટતા એ છે કે આપ શનિની સાડાસાતીથી અત્યારે પસાર થઈ રહ્યા છો। શનિ મહારાજની સ્થિતિને કારણે આપના જીવનની અંદર બહુ મોટી ઉથલ પાથલ અત્યારે હાલ ચાલી રહી છે। એ માનસિક રીતે હોય, શારીરિક રીતે હોય કે સામાજિક રીતે હોય। શનિ મહારાજની આ જે સ્થિતિ છે એમાં પણ થોડી ઘણી અસર આપે છે રાહુ, થોડી અસર આપે છે કેતુ, ત્યાં શુક્ર, મંગળ અને ગુરુ। આ દરેકનું મિલું જે ફળ છે એના કારણે આપના જીવનની અંદર તબક્કાવાર એની અસર થતી રહે છે। આપનો સાડાસાતીનો આ છેલ્લો તબક્કો આપને સંઘર્ષ અપાવે છે, પણ જોડે જોડે ધારી સફળતા પણ અપાવે છે। શનિ મહારાજની કૃપા પણ આ વર્ષ દરમિયાન આપના ઉપર બનેલી રહેવાની છે। માટે શનિથી ગભરાવું નહીં, શનિ મહારાજથી ડરવું નહીં, સાડાસાતીથી પણ ડરવું નહીં। વધારે પડતા ડરને કારણે લોકો ઘણી બધી પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બેસતા હોય છે। માટે સાડાસાતીથી ગભરાવાની જરૂર નથી, શનિ મહારાજથી ગભરાવાની જરૂર નથી। એક નાનકડો ઉપાય અથવા તો એક નાનકડી સમસ્યાનું સમાધાન એ આપના જીવનને ખૂબ પ્રગતિકારક બનાવશે। માટે ચિંતા કરવાની જરૂર નથી। ભલે મિત્રો આપની સાડાસાતી ચાલતી હોય, પણ આવનારા વર્ષ દરમિયાન આપ શું કરશો, આવનારા વર્ષ દરમિયાન આપે કયા મંત્રનો જાપ કરવો અથવા તો કયો ઉપાય કરવો, એ બધી જ વાતે આપણે ચર્ચા કરવાના છીએ। સૌપ્રથમ વાત કરીશું આપના કાર્યક્ષેત્ર અને વ્યવસાયની। વ્યવસાયના દ્રષ્ટિકોણથી બની શકે સાડાસાતીને કારણે આ વર્ષ આપનું સારું ન પણ હોય। બીજા સ્થાનના ગોચરમાં શનિના ભ્રમણને કારણે બની શકે છે કે આપનો જે વ્યવસાય છે એમાં જેટલી અપેક્ષા રાખી છે એટલું અપેક્ષા મુજબ ફળ ન પણ આપે। જેટલું રોકાણ કર્યું છે એટલું પાછું ન પણ આવે। જ્યાં રોકાણ કરેલું છે એ જ સ્થાને એ કેટલાય વર્ષોથી થોડુંક સ્ટક પડ્યું હોય, પણ ચિંતા કરવાની જરૂર નથી। એ જે છે એ પરિસ્થિતિમાં સુધારો નિશ્ચિત રૂપે આવશે। સાથે જો વાત કરીએ તો પોતાના કાર્યસ્થળે, પોતાના વ્યવસાયમાં આપ ખૂબ પ્રગતિ કરવા ઈચ્છો છો, આપ ખૂબ પ્રયત્નશીલ છો, સખત પરિશ્રમ કરો છો, સખત મહેનત કરો છો। મહેનતનું પરિણામ પ્રાપ્ત થતું નથી, પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। એ ધીરે ધીરે એ બદલાવ, એ સુધારો એ નિશ્ચિત રૂપે આવશે। પણ જે સ્થાને વ્યવસાય કરો છો એ સ્થાનને આપ બદલતા નહીં। ખાસ કરીને જો પોતાની જન્મકુંડળી હોય એનું વિશ્લેષણ કરાવી પોતે કયા કાર્યમાં અથવા તો પોતે કયા વ્યવસાયમાં નિપુણતા પ્રાપ્ત કરશે, કયા વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરશે, એક વખત જોવડાવી લેવું એ અત્યંત આવશ્યક બની રહેશે। એ કરી અને આગળ વધશો તો નિશ્ચિત સફળતાઓ આપના જીવનમાં ધીરે ધીરે આવતી રહેશે। પરંતુ થશે શું, પોતાના વ્યવસાયમાં ક્યાંક ને ક્યાંક થોડાક પીછેહટને કારણે, નોકરીમાં વારંવાર બદલાવને કારણે, પોતાનો ધંધો સ્થિર રીતે ચાલતો નથી એના કારણે મિત્રો આપને માનસિક ચિંતામાં વધારો થશે। અને આ માનસિક ચિંતા એ ખૂબ તમારા જીવન પર ઊંડો પ્રભાવ લાવશે। અને આ ઊંડો પ્રભાવ ન પડે એના માટે આપે કાળજી રાખવાની છે કે વિચારોને પોતાના મન પર હાવી થવા દેવાના નથી। ઓવર થિંકિંગ જે કરી રહ્યા છો એ બંધ કરો, માનસિક ચિંતા જે કરી રહ્યા છો એ બંધ કરો। ખાસ કરીને આ બધી જ બાબતો આપના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પાડશે। પોતાનો વ્યવસાય જે છે એ ધીરે ધીરે આગળ વધશે, પરંતુ પોતાના મનને ખિન્ન ન બનાવો। વાત કરીશું હવે આર્થિક સંપત્તિની। આર્થિક સંપત્તિના દ્રષ્ટિકોણથી જો જોઈએ તો પણ એવું બની રહ્યું છે કે આ વર્ષ આપને થોડોક સંઘર્ષ અપાવે। એવું બને કે એક સાંધો ત્યાં 13 તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય। જે તમે તમારા હાથે જેને ધન આપ્યું છે એ બની શકે કે એ પાછું ન આપે। રોકાણ તમે જે કર્યું છે એમાં સારું પરિણામ ન આવે। શેર બજારમાં જો નાણાં રોક્યા છે તો શેર બજારમાં સફળતા ન મળે। જે કોઈ બાબત છે એમાં આર્થિક દ્રષ્ટિકોણમાં આ વર્ષ દરમિયાન આપને થોડુંક નુકસાન થઈ શકે એવા યોગો બની રહ્યા છે। સાથે જ કોઈ પણ ભારે અને કોઈ પણ જોખમી રોકાણ કરવું નહીં। વધારે પડતું જોખમી રોકાણ અથવા તો રિસ્ક સાથે કરેલું રોકાણ આપના માટે ખૂબ તકલીફ ઊભી કરશે। 100 વખત વિચાર્યા પછી નાના તબક્કે આપ રોકાણ કરશો, એમાં સફળતા
અવશ્ય પ્રાપ્ત થશે. પોતે લીધેલું ઘર છે, પોતે લીધેલી ઓફિસ છે, અથવા તો રિયલ એસ્ટેટની કોઈ પણ બાબતો છે, એ દરેક બાબતોમાં પણ થોડીક સાવધાની રાખશો તો જ આપને સફળતા પ્રાપ્ત થશે. વારંવાર જો વેપાર આ વર્ષે બદલા કરશો તો પણ આર્થિક નુકસાન થવાના યોગ બની રહ્યા છે. આ આર્થિક નુકસાનમાં વાત કરીએ હવે આપના પરિવાર અને સમાજની. આર્થિક સંપત્તિમાં અને આર્થિક નુકસાનમાં આ બંને પાસામાં આપના પરિવાર અને કુટુંબનો સહયોગ આ વખતે આપને મળતો હોય એવું લાગશે. પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધતું જશે એમ પરિવાર માટે ક્યાંક આપ બોજ ન બની જાઓ, પરિવાર માટે આપ મુસીબત ન બની જાઓ, એની કાળજી લેવી. ખાસ કરીને મિત્રો આપને કહેવામાં આવે છે કે વિચાર્યા વગર ક્યાંયથી પણ નાણાં ન લેવા, વ્યાજે નાણાં ન લેવા, વધારે પડતું રોકાણ કરવા માટે બહારથી પૈસા ન લેવા, જરૂર પૂરતા નાણાંનો ઉપયોગ કરી, ખપ પૂરતા નાણાંનો ઉપયોગ કરી અને આ વર્ષને આગળ ધીરે ધીરે લઈ જશો તો જ સફળતા મળશે, તો જ પરિવારનો સહયોગ મળશે, તો જ સમાજનો સહયોગ મળશે. અન્યથા પારિવારિક દૃષ્ટિકોણથી પણ ક્લેશ થઈ શકે છે, ઝઘડા થઈ શકે છે, મુસીબતો આવી શકે છે. આ તમામ બાબતે સંભાળવું એ આપના માટે ખૂબ જરૂરી બની રહેશે. વાત કરીશું હવે સંતાન સંબંધની. સંતાન સંબંધના પ્રશ્ને વર્ષનો પ્રારંભિક તબક્કો છે એ આપના માટે ખૂબ સાનુકૂળ રહેશે. પ્રારંભિક તબક્કામાં આપના ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થઈ શકે, સાથે જ પોતાના સંતાનોનું સારું સુખ પ્રાપ્ત થઈ શકે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં જ્યારે તમે પ્રવેશ કરો છો વર્ષના ઉત્તરાર્ધમાં એ વખતે સંતાનોના પ્રશ્ને આપને ખૂબ મુસીબત થાય. આપના સંતાનો બની શકે કે આપના કહ્યામાં ન હોય, જેના કારણે વધારે પડતી ચિંતા થાય, વધારે પડતી મુસીબતો આવે અને સંતાનોના વિદ્યાભ્યાસ સંબંધમાં પણ પ્રશ્નાર્થ ચિહ્નો સર્જાય. પોતાનું સંતાન ઈચ્છિત વિદ્યાભ્યાસ ન પ્રાપ્ત કરે અથવા તો વિદ્યાભ્યાસને વચ્ચે જ રોકી દે, આ બધા જ પ્રશ્નો તમારી સામે આવશે. પોતાના સંતાનની વારંવાર બદલાતી નોકરી પણ આપના માટે ચિંતાનો વિષય બનશે અને આ દરેક બાબતો આપના માટે મુસીબતનું સર્જન અવશ્ય કરશે. માટે આ વર્ષ દરમિયાન સંતાન સુખ પણ સામાન્ય બનીને રહેશે. સાથે જ વાત કરીએ આપના સ્વાસ્થ્યની. આપના સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ એવું કહી શકાય કે આ વર્ષ દરમિયાન થોડું ઘણા આપને સંઘર્ષનો સામનો કરવો પડે. એવી બીમારી ઘર ન કરી જાય જેના કારણે આપ મુસીબતમાં આવો, એનું ખાસ કાળજી રાખશો. ખાસ કરીને સ્વાસ્થ્યમાં એટલે કે ફેફસા શ્વાસ સંબંધિત જે બીમારીઓ છે એને બિલકુલ અવગણવી નહીં. ધીરે ધીરે ડૉક્ટરની સલાહ મુજબ જેટલું પણ નિદાન કરશો એટલું જ આપને લાભ થશે. સાથે જ આપની બીમારી એ બીજા માટે પણ ચિંતાનો વિષય બની શકે છે. માટે બીમારી ઉપર વિજય મેળવવો એ તમારી પ્રાયોરિટી જો રાખશો તો નિશ્ચિત રૂપે લાભની પ્રાપ્તિ અવશ્ય બની જશે. ત્યાર પછી વર્ષના મધ્યભાગ પછીથી ગુરુની પરિસ્થિતિ બદલાતા આપના સ્વાસ્થ્યમાં પણ ધીરે ધીરે સુધારો આવતો જશે. આપના સ્વાસ્થ્ય પણ સાનુકૂળ બનતું જશે અને જે ચિંતાઓ છેલ્લા કેટલાય સમયથી ઘર કરીને બેઠી છે એ દરેક ચિંતાઓને આપ દૂર કરી શકો. વાત કરીશું વિદ્યાર્થી મિત્રોની. વિદ્યાર્થી મિત્રો માટે પણ આ વર્ષ સામાન્ય બનીને રહેશે. ખૂબ મહેનત પછી પણ સફળતા ત્યાંની ત્યાં જ રહેશે. જેટલી પણ પ્રયત્ન કરો છો એ દરેક પ્રયત્નોમાં ક્યાંક ને ક્યાંક આપે પીછેહટ કરવી પડે. એ પછી સીએની તૈયારી હોય, સીએસની તૈયારી હોય, જીપીએસસીની તૈયારી હોય, યુપીએસસીની તૈયારી હોય કે અન્ય ટેટ ટાટ કોઈ પણ તૈયારી આપ કરી રહ્યા છો એમાં થોડીક રાહ જોવી પડશે. અચાનક જ આપને સફળતા નહીં મળે. એટલે જેટલી તૈયારી કરો છો અત્યારથી જ તૈયારીને બેવડી કરી નાખશો તો સફળતા નિશ્ચિત રૂપે પ્રાપ્ત થશે. વાત કરીએ આપના યાત્રા પ્રવાસની. યાત્રા પ્રવાસની વાત કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન યાત્રા પ્રવાસ તો ઘણી બધી થશે. ઘણા બધા તમે ચક્કરો મારશો, ઘણી બધી જગ્યાએ તમે ફરશો. લાખો કિલોમીટર ફર્યા પછી પણ તમને વર્ષના અંત ભાગમાં એવું લાગશે કે આપણે જ્યાં છીએ ત્યાંના ત્યાં જ છીએ, ક્યાંય કોઈ બદલાવ આવ્યો નથી. માટે જે કોઈ યાત્રા કરો એ બરાબર કેલ્ક્યુલેટિવ કરો. ધાર્મિક યાત્રાઓ ઉપર થોડુંક વજન વધારે રાખો. દેવસ્થાને જવાનો આગ્રહ થોડોક વધારે રાખો. જેટલા દેવસ્થાનો એ જશો, જેટલા મંદિરો એ જશો એટલી સાત્વિકતા આપનામાં આવતી રહેશે અને સફળતા પણ આપને જરૂરથી મળશે. મિત્રો, આપના જીવનના જે કોઈ પ્રશ્નો છે, જે કોઈ મુસીબતો છે, જે કોઈ સમસ્યાઓ છે એને દૂર કરવા માટે એક ઉપાય કાફી હોય છે. એક ઉપાય કરવા માત્રથી જ આપણું જીવન બદલાતું હોય છે. તો મિત્રો, ઉપાયની જો વાત કરવામાં આવે
તો કુંભ રાશિના જાતક મિત્રો, આપના માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે દર રવિવારના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ શ્રવણ કરવો, અથવા તો જો પાઠ તમે બોલી શકતા હોવ તો બોલીને કરવો આપના માટે સર્વોત્તમ રહેશે. દુર્ગા સપ્તશતીનો જે પાઠ છે એ દુર્ગા સપ્તશતીનો પાઠ આપના જીવનની અંદર ખૂબ બદલાવ લાવશે. જો દુર્ગા સપ્તશતીનો પાઠ આખો નથી કરી શકતા તો મિત્રો રોજ 11 કુંજિકા સ્તોત્ર પાઠ કરવાનો આગ્રહ રાખો, અથવા તો કુંજિકા સ્તોત્રના પાઠને શ્રવણ કરો. જીવનની તમામ કઠિનાઈઓ દૂર થશે, જીવનની અંદર આવતી તમામ સમસ્યાઓનું સમાધાન થશે અને જીવનને આપ શાંત અને સુદૃઢ નિશ્ચિત રૂપે બનાવેલું રાખશો. સાથે જ મેં તમને કહ્યું તે પ્રમાણે કે દરરોજ મંદિરે જવાનો આગ્રહ રાખો, દેવસ્થાને જવાનો આગ્રહ રાખો, નજીકનું કોઈ પણ મંદિર હોય ત્યાં દર્શન કરવાનો આગ્રહ રાખો. દર્શન કરી અને દિવસનો પ્રારંભ કરશો તો તમામ સમસ્યાઓનું સમાધાન નિશ્ચિત રૂપે આવશે. કુંભ રાશિના જાતક મિત્રો, આપનું આવનારું આ જે વર્ષ છે એ ખૂબ પ્રગતિકારક બને. આવનારા વર્ષમાં સાડા સાતી ઉપર આપ વિજય પ્રાપ્ત કરી શકો. સાડા સાતીમાં શનિ મહારાજના કેટલાક ઉપાયો કરી અને જીવનને સુદૃઢ બનાવી શકો. શનિ મહારાજની ઉપાસના કરી દર શનિવારે કાળી વસ્તુનું દાન કરી અને તમારા જીવનને સુદૃઢ બનાવી શકો છો, જીવનને શાંત બનાવી શકો છો અને પોતાના જીવનની અંદર ખૂબ સફળતાને પ્રાપ્ત કરી શકો છો. વધારે ખાસ કરીને આવનારું આપનું વર્ષ એ ખૂબ વધારે ને વધારે ફળ અર્પણ કરવાવાળું બને. આપના જીવનના તમામ કષ્ટ ભગવાન મહાકાલ દૂર કરે એવી ભગવાન મહાકાલના ચરણોમાં પ્રાર્થના કરી આપ સૌ દર્શક મિત્રોને જય સિયારામ, જય મહાકાલ.